ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। બાદશાહ ગરમ મસાલા ગીત પર બાદશાહ ગરમ મસાલાનું પેકેટ દેખાડી સાંસદ રાજેશ ચુડાસમા ઝૂમ્યા હતા। સાંસદ રાજેશ ચુડાસમા મેં ફાયર નહીં વાયલેટ ફાયર સાલા ઝુકેગા નહીં સ્ટાઇલ પર લોકોએ માણી હતી મોજ। વિજય સભામાં ફટાકડા અશ્વો તેમજ અનેક ખુલ્લી જીપોમાં સભ્યો સહિતના આગેવાનો અને કાર્યકરો ડીજેના તાલે ઉજવણી કરી હતી। મુખ્ય બજારમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। અંતમાં સભામાં સાંસદ રાજેશ ચુડાસમાના પ્રહારે વિરોધીઓને આડે હાંક્યા હતા। વિકાસની ખાતરી આગામી દિવસોમાં કામની ગેરંટી આપી હતી। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના પરિણામ આવી ચૂક્યું છે ત્યારે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પોતાના ભાષણો અને વક્તવ્યમાં પહેલા જ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર જીતીને આવશે અને એ આજે શક્ય બન્યું છે। ભારતીય જનતા પાર્ટીની 20 સીટ આવી છે, પણ એ અમારા જે 24 ઉમેદવાર હતા એ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। ભ્રષ્ટાચારનું શાસન હતું, એમણે જે રીતે ભ્રષ્ટાચાર કર્યો અને લોકોને 10 વર્ષ સુધી એક ધાક ધમકી અને ડરના માહોલમાં રાખ્યા અને એ તો હદ ત્યાં સુધીની હતી, પણ એમણે હદ ત્યારે વટાવી કે જ્યારે સાંસદશ્રી વિશે એમણે જે ભાષાનો ઉપયોગ કર્યો એ જોતા લોકોએ મન મનાવી લીધું કે એક વખત તો 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજેશભાઈના માર્ગદર્શનમાં અમે આપીશું એ નક્કી કરી લીધું હતું। એના ફળ સ્વરૂપે આજે આ આટલો મોટો જ્વલંત વિજય ભારતીય જનતા પાર્ટીનો ચોરવાડ નગરપાલિકામાં થયો છે।